એક બાજુ રાજ્યમાં મેઘમહેર છે તો બીજી જ બાજુ દેશ અને દુનિયામાં ઘણી એવી દુર્ઘટનાઓ કહેર મચાવી રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતના વિસાવદર અને કડીની વાત કરવી છે, કારણ કે વિસાવદર અને કડીમાં જ આજે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી। આજે મતદાન થયું છે। હવે વિસાવદર અને જે કડીનું ભવિષ્ય છે એ હવે નક્કી થશે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। છેલ્લા કેટલાય સમયથી વિસાવદરને લીધે રાજકીય ગરમાવો આવ્યો હતો ને આખરે તો કડીમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો। વિસાવદરની સૌથી પહેલા વાત કરવી છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા। પ્રચાર પ્રસાર શાંત થઈ ગયા ત્યારબાદ પણ જે ગોપાલ ઇટાલિયા અને તેના કહેવાય છે સાથી મિત્રો છે તેના દ્વારા છે રેડ પાડવામાં આવે છે, પોલીસને બોલાવવામાં આવે છે અને ભાજપ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે। આ બધાની વચ્ચે આજે મતદાન છે। આજે મતદાનની વાત કરવી છે। સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન કરવા માટે લોકો ઉમટી રહ્યા છે। કહેવાય છે કે વિસાવદરની જનતાનો એક અલગ મિજાજ છે। તેમણે ગઈ વખતે છે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કર્યો, તેના ઉમેદવાર છે તેમણે પક્ષ પલટો કર્યો, પણ આ વખતે ખૂબ જ આ સંવેદનશીલ ચૂંટણી થઈ ગઈ છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી વિસાવદર છે ધણી વગરનું વિસાવદર રહ્યું છે। આ વખતે એવા ઉમેદવારને વિસાવદર નહીં ચૂંટે કે જે તેને ધણી વગરનું નોંધારું કરી દે। આ એક બે વખત નથી, આ ત્રીજી વખત વિસાવદર વાસીઓ સાથે આવી ઘટના બની છે કે જેને તે મત આપે છે, જેના પર વિશ્વાસ મૂકે છે, તે લોકો જ તેનો વિશ્વાસ તોડી અને પક્ષ પલટો કરે છે। પક્ષ પલટો કર્યા બાદ તેઓને સત્તા તો નથી મળતી, તેઓને ટિકિટ તો નથી મળતી, પરંતુ તે વિસાવદરનો જે વિશ્વાસ તોડે છે તે ખૂબ પહેલી વાત કહેવાય કે એક લાલચ તે લોકો ગયા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસમાં અમે જોડાશું, અમને ટિકિટ મળશે, પરંતુ એ પ્રકારનું માન સન્માન અથવા ટિકિટ તેઓને નથી મળતી। વિસાવદરમાં આજે મતદાન થયું। ભારતીય જનતા પાર્ટી અને જે કહેવાય આમ આદમી પાર્ટી છે, બંને વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે। એક બાજુ છે ગોપાલ ઇટાલિયા કેટલાય મહિનાથી વિસાવદરમાં મહેનત કરી રહ્યા છે, લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે, તો બીજી જ બાજુ સત્તામાં છે પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી ટ્રિપલ એન્જિન સરકાર છે, એ સરકારનો કેટલો ફાયદો વિસાવદરમાં તેને જોવા મળે તે ખૂબ મહત્વનું છે। વિસાવદરમાં પ્રચાર પ્રસાર માટે પ્રભારી તરીકે જયેશ રાદડિયાને મૂકવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીએ। કદાચ તેમને લાલચ આપી હોય કે જો તમને મંત્રી પદ જોઈતું હોય તો તમારે વિસાવદરની સીટ છે, તેમાં ખૂબ મહેનત કરવાની છે અને ત્યાં કહેવાય છે ભારતીય જનતા પાર્ટી જીતવી જોઈએ, પરંતુ અત્યારે બેઝિક સમીકરણો જે સામે આવી રહ્યા છે, જે પ્રમાણે આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી રહી છે। સૌથી પહેલા સહકારી મંડળીના જે આક્ષેપો લાગ્યા, ત્યારબાદ છે કહેવાય આ જે દારૂ છે તે જોવા મળ્યો અને તે પણ કિરીટ પટેલના સગાવાલાની વાડી હોવાના આક્ષેપો થયા। એટલે આક્ષેપ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને કોંગ્રેસ ઉપર પણ આક્ષેપો લાગ્યા છે। સ્ટિંગ ઓપરેશન કર્યું, એમાં કોંગ્રેસ છે એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે પૈસાનો વેપલો કરતી હોય તેવું દેખાયું। આ ચૂંટણી છે, ચૂંટણીમાં આવું બધું હાલે, પૈસા વેચાય, દારૂ પીવડાવવામાં આવે ને એમ કરીને મતદારોને રીઝવવામાં આવે। પરંતુ પ્રશ્ન અહીંયા એક થાય કે જો તમે સારા કામ કરો છો, જો તમારી પાર્ટી છે ખરેખર પ્રજા માટે કંઈક કરે છે, તો તમારે પ્રજાને લાલચ શું કામ આપવી પડે? તમે પ્રજાને લાલચ આપી અને ત્યારબાદ તમે એનો વોટ ખરીદો છો, એ કેટલા સમય સુધી તમે આવી બધી કહેવાય છે કે લાલચ આપીને પ્રજા પાસેથી વોટ માંગીશો? જો તમે ખરેખર કામ કરો છો, જો તમે સારા છો ને તમારી પ્રજા માટેની કંઈક કરવાની વૃત્તિ છે, તો તમારે આવું ન કરવું પડે। તમારું નામ સારું છે, તમે સામાજિક કાર્યો કરો છો, તો તમારે પ્રજા પાસે આટલી હદે કેમ નમવું પડે, આવી લાલચો આપવી પડે? અને આ આજકાલનું નથી, આપણી કહેવાય છે ચૂંટણીની કડી થઈ ગઈ છે કે જ્યારે પણ ચૂંટણી આવવાની હોય એટલે મતદારોને રીઝવવા માટે આવું બધું કરતા હોય છે। કડીમાં પણ સેમ એ જ વસ્તુ છે। કડીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે, બંને વચ્ચે કાંટાની ટક્કર છે। ત્યાં પણ નીતિન પટેલ અને ગેનીબેન છે પ્રચાર પ્રસારમાં છે અને ત્યાં બળદેવજી જે ઠાકુર છે અને નીતિનભાઈની જે કહેવાય છે બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। એટલે બંને તરફ અત્યારે રાજકીય ગરમાવો છે, પરંતુ વિસાવદર અને કડીનું ભવિષ્ય આજે મતદારો એ છે કહેવાય છે ઈવીએમમાં મૂક્યું છે। હવે ઈવીએમ માંથી બહાર આવશે 23 તારીખે, ત્યારે ખબર પડશે કે ખરેખર મતદારો કોને છે જીતાડવા માંગે છે। બેઝિક સમીકરણો પરથી લાગી રહ્યું છે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે।
તે જ પ્રમાણે કડીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે, એટલે કે કડીમાં છે આમ આદમી પાર્ટી એટલી મહેનત નથી કરી રહી અને વિસાવદરમાં છે કોંગ્રેસ છે તે ક્યાંક સાયલેન્ટ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાયલેન્ટ છે શું કામ છે એ ઘણા બધા પ્રશ્નો છે ને આ પ્રશ્નનો જવાબ છે કે તેણે ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે તોડ્યું અને હવે તે સાયલેન્ટમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી રહી હોય તેવી વાતો ચર્ચાઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, બધાનું જ્યારે 23 તારીખે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોણ છે બાજી મારે છે. જો આમ આદમી પાર્ટી વિસાવદરમાં બાજી મારે છે તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ અઘરું થઈ જશે. આમ એને કોઈ ફેર નહીં પડે જો તે વિસાવદરમાં નહીં જીતે, પરંતુ જો તે ધારાસભ્ય બની ગયા તો તે વિધાનસભાના સત્રમાં બહબહાટી બોલાવશે. તે પ્રશ્નોને લઈને અનેક એવા પ્રશ્નો છે વિસાવદર વાસીઓના અને બીજા ઘણા બધા પ્રશ્નો કે તેને લઈને એ મેદાન ઉતરશે. ખૂબ કાંટાની ટક્કર છે, ખૂબ જબરો જંગ છે. આ બધાની વચ્ચે આજે મતદાન સમયે કેવો માહોલ રહ્યો કડી અને વિસાવદરનો તેના પર એક નજર કરીએ. આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે. મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે. વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ. એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. કિરીટભાઈ, 2012 પછીથી તો ભાજપનું અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા, આપ પૂરા મત વિસ્તારમાં ફર્યા છો, શું આપને પ્રતિભાવો મળ્યા હતા? દરેક ગામડે એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર 2.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે. એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે, દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું, નવા અમારા 3 ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા, પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુપરમાં છે એ રીતે લઈ જવો, સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા, અમારા યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવી. આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રતિસ્પર્ધીએ છેલ્લે જે હાથકંડાઓ અપનાવ્યા છે તેને કઈ રીતે જુઓ છો? રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે. આરોપ પ્રત્યારોપ થતા હોય, પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ मतपेटी में जवाब आपसे। आप देख रहे हैं सुबह से जब से वोटिंग चालू हुआ है तब से सभी मतदान केंद्रों पे लंबी लंबी कतारें हैं। मैं भी सुबह 7:30 बजे से यहाँ पे लाइन में खड़ा हूँ। मेरे परिवार के साथ यहाँ पे वोट डालने आया हूँ और मुझे विसावदर विधानसभा की जनता पे पूरा विश्वास है। मैं मात्र एक ही यहाँ का स्थानिक उम्मीदवार हूँ, बाकी दोनों आयाती है और विसावदर विधानसभा की जनता ने कभी आयाती उम्मीदवार को स्वीकार नहीं किया, इस बार भी नहीं करेगी, वो मुझे पूरा विश्वास है। और आखिरी के 15 दिन में जो बीजेपी वालों ने और आम आदमी पार्टी ने पैसे दारू जो नाटक किए और विसावदर विधानसभा की जनता को जो गुमराह किया वो सब देख रहे हैं और मुझे पूरा भरोसा है कि विसावदर विधानसभा की जनता मेरे साथ रहेगी और मुझे जंगी बहुमती से विजय बने। आज महसाणा जिला के कड़ी विधानसभा के बाई इलेक्शन का मतदान चल रहा है
और अभी तक 25% जितना मतदान ओवरऑल पूरे विधानसभा विस्तार में हुआ है और मुझे उम्मीद है कि 60% से ज़्यादा मतदान इधर होगा। कल रात कई जगह पर भारी बारिश हुई है, इसके कारण भी मतदान थोड़ा स्लो चल रहा है, लेकिन दोपहर के बाद हर काम निपटा के सभी बहनें मतदान के लिए आएंगे और हर तरह होता है इस तरह इस दिन भी दोपहर के बाद अच्छा वोटिंग होगा और ओवरऑल 60% से ज़्यादा वोटिंग होगा, ऐसा मुझे विश्वास है। देखो, ये सीट बीजेपी की है और बीजेपी हमेशा ज़्यादातर इस सीट पर विजय प्राप्त करती है। हमारी भारत सरकार की और गुजरात सरकार की अनेक योजनाओं का लाभ करोड़ों लोगों को मिल रहा है, इसलिए और देश सेवा और विकास, देशभक्ति और विकास दोनों को देखते हुए मतदाता हमारे भारतीय जनता पार्टी को समर्थन करेंगे, ऐसा मुझे संपूर्ण विश्वास है। જે પ્રમાણે ઉમેદવારો છે પોતાના મતદારોને રીઝવી રહ્યા હતા, જે પ્રમાણે કહેવાય છે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો, તે પ્રમાણે આજે પરિણામ છે એ હવે 23 તારીખે આવશે, ત્યારે હવે જોવું રહ્યું કે કોણ છે બાજી મારે છે। તમને શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી જીતશે, કોંગ્રેસ જીતશે કે પછી આમ આદમી પાર્ટી છે એ બાજી મારશે? કમેન્ટ બોક્સમાં જણાવજો જરૂરથી। હાલ વાત વિગતવારમાં બસ આટલું જ। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।